बंगले जाए अंकु परी बंगले हेड्या से जुओ गाइस वासण काढ्या से मनीषा माथो हारो उड़ाव्यो ચોટલો હારો વાળ્યો સાગર ચોટલો જો ગાઈસ જમફળ આવ્યા છે હવે પાછા વાસણ ઘસવાના છે જવાનું છે 2 દિવસમાં હારી લગન તો કઈ 2 દિવસમાં જવાનું છે હારી લગનમાં અમારે લગન આવી ગયા છે તો તમે વિડીયોમાં બન્યા જ રહેજો હવે નવા નવા લગનના વિડીયો આવશે જો નજારો હેપી બર્થડે ટુ સાસુમાં શાક વઘારે છે વિડીયોમાં સાગર ચોટલો ઉડાવવાનું ચાલુ છે જો સાગર ચોટલો કે જેવો સાગર ચોટલો ભાઈ ફોડીને દે જાય આટલો કંટાળો આવશે સારો પૂરો વ્યવસ્થિત નહીં પણ આ તો ખાલી ફ્રાય આ બાજુ મનીષા બેઠા હે તમારે લગ્નમાં જવાનું હે ભાઈ બેઠા ભાઈ કીધું આડો એક લગ્નનો હવે ઘણા દાડે હો ના હવે એક ગો લગ્નનો મસ્ત આવડી તમને મસ્ત ગો આવડી છે લગ્ન આવી જાય હવે લગ્નનું કીધું લગનમાં યાદ કરવું પડે હાલની લક્ષ્મી યાદ ખાલી ભાઈ ગો મોડા મોડા નહીં અત્યારે ગીતું આવડતા નથી યાદ કરો તો ઘડી પેલી બાજુ માથું ઉડાય ઉડાઈ દે તો ઘડી આ બાજુ માથું ઉડાય હે લગ્નમાં જવા ગાતા હતા લગ્નમાં તો હારા ગાતા હતા તો ઘડી તમે ગઈ નાખોડો કે ઢેલડી મારો મલક જોવાયા એ ઢેલડી જાબડિયા જોવાયા ઢેલડી શેડો ઢળકતો મેલ હાલ તો બહુ ચાલે નહીં આ ગીત ટ્રેન્ડી મનીષા ના આવડે ડ્રેસ સારો સીવડાવ્યો જાડીઓ 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 એવી ડિઝાઇન મેં લાવ્યા તારે ગાવ હે હા તું ગા ચાલે શું તું ગા જા તું ગા ગો ગો વો પપ્પા કરો ગો ગો પાપ 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 એ માં તો બસ વિડીયોમાં બનાવી તો હવે ટાટ 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 ટાટા તો ગાઈસ જો મંદિરનું કામકાજ હવે કેટલે આવ્યું છે બારીઓ નખાઈ રહી છે દરવાજા જો સરસ મજાના દરવાજા નાખ્યા છે જુઓ બારીઓ પણ નાખી છે મંદિરનું કામકાજ હવે ટૂંક જ સમયમાં પતી જશે તો અમારા ત્યાં પ્રસંગ આવશે માતાજીનો તો તમે વિડીયોને બનાવી દો તમે પણ આવજો દર્શન કરવા કોમેન્ટમાં એકવાર જે વખતમાં લખી દેજો જે નકશારીમાં બારીઓ પણ નખાઈ ગઈ છે ફરી કે જય બાબારી આ શું ખાય બેટા આ કેવું હે મતતા હે કે ફોલો કરો જય બાબારી કે કોણ ભાવે ફરી તને તો નમસ્કાર આપ સૌને જય બાબારી જય રામાધણી મંદિરનું કામકાજ ચાલુ છે બારી બારણા ફિટ થઈ ગયું છે સુંદર મજાનું જો જોઈ શકો છો જય બાબારી જો આ રીતનું સિંહાસન બનાવેલું છે
હજી અને કોમકાજ અડધું બાકી છે. એક બારી હોય છે, એક બારી અહીંયા છે, એક બારી હોય છે, એક બારી અહીંયા છે. અને મંદિરના કોમકાજ ચાલુ છે અને કબૂતર બી ઉડી જો. ઈંડા છે કબૂતરના. તો ટૂંક સમયમાં મંદિરનું કામ પૂરું થશે એટલે ભવ્ય રજવાડી રમેલ કરવાની છે કુળદેવીની મહાકાળી. અમારે ગબ્બરભાઈને ઘણા વર્ષોથી રમેલ માનેલી છે એટલે એ સમય હવે આવી ગયો છે અને અમારે માતાજીની રમેલ કરવાની છે. તો આપ સૌ બધાને આમંત્રણ પણ આપશું, ક્યારે રમેલ રાખવાની પણ તમને બધાને જણાવશું. કમસે કમ રમેલ મોને 15-16 વર્ષ થઈ ગયા. અને અમારે સે કારીગર આ એમને ફિટ કર્યું, જોરદાર કામ કર્યું છે. તમારે પણ કોઈ સ્ટીલનું કામ કરાવવું હોય, કોઈ ફર્નિચર કરાવવું હોય તો ડીસાની અંદર રામદેવ સ્ટીલ ફર્નિચર હે ને? રામદેવ સ્ટીલ ફર્નિચર ડીસા, હા, હવાઈ પિલરની સામે. હવાઈ પિલ્લરની સામે. મોબાઈલ નંબર છે 9935 હા, 114. ઓકે. તમારે પણ કરાવવું તો મારો કોન્ટેક કરજો, હું એમનો કોન્ટેક કરીશ. અને તમારે ડાયરેક્ટ કોન્ટેક કરો તો તમારે ડાયરેક્ટ કોન્ટેક કરજો. બહુ સરસ કામ કર્યું, તમે જોઈ શકો છો. જો ગેરંટી સાથે, કોઈ કાટવાટ ના લાગે, ગમે તેમ વરસાદમાં પલળે એની પૂરી ગેરંટી આપે છે ભાઈ. એટલે સ્ટીલનું કામ કરાવવું હોય તો પણ કોન્ટેક કરજો. જુઓ આ દરવાજો, હા, એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે. બાકી કોઈ બી ફર્નિચર કરાવવું હોય, કાચનું ફિટિંગ કરાવવું હોય બંગલામાં, ઘરોમાં, જો આ રીતનો દરવાજો મારેલો છે. અને આ રીતનો બંગલો હોય, પેલો કઠેડો કાળો મારેલો છે, કે તમારે કાચ ફિટ કરાવવો હોય તો ભાઈ કાચે ફિટ કરે છે, તમને ફિટ કરેલ જેવો ફિટ કરવો હોય એવો બધું જ કામ કરે છે. એ ડીસાની અંદર રામદેવ સ્ટીલ ફર્નિચર છે, તો કોન્ટેક કરજો. અને કયા ગામથી વિડીયો જુઓ છો ખાલી કોમેન્ટમાં જય માતાજી લખજો. તમારા ગામનું નામ લખજો બધાને. જય માતાજી, જય બાબારી, જય રામાધણી, જય અખતમ.